एक्सरसाइज 3 ની અંદર પાંચમું તમને આપેલું કન્સિડર ટુ થિન યુનિફોર્મલી ચાર્જ કોન્સેન્ટ્રિક સેલ ઓફ રેડિયસ r and 2r. આ એક સેલ છે, આની રેડિયસ સ્મોલ r છે. બીજો સેલ છે, આની રેડિયસ 2r છે. having a charge q and minus q respectively. આના પર q ચાર્જ છે, આના પર માઇનસ q ચાર્જ છે. 3 પોઈન્ટ a b c આર માર્ક. a પોઈન્ટ અહીંયા લઈએ છે, b પોઈન્ટ અહીંયા લઈએ છે અને c પોઈન્ટ અહીંયા લઈએ છે. ડિસ્ટન્સ આપેલું છે, a પોઈન્ટ r/2 અંતરે છે, એ સેન્ટર થી કેટલા અંતરે r/2. b પોઈન્ટ છે સેન્ટર થી કેટલું 3r/2 અંતરે છે અને c પોઈન્ટ છે 5/2 અંતરે છે. જો a b અને c આગળ વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે આ a આગળ ea હોય, b આગળ eb હોય, c આગળ ec હોય, તો આ ત્રણેય વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો ગાઉસના નિયમ અનુસાર એ માટે લઈએ E into A equal to summation Q upon epsilon 0. સમેશન Q એટલે આની વચ્ચે ઘેરાતો વિદ્યુતભાર કેટલો 0 છે, 0. તો એ આગળનું વિદ્યુત ક્ષેત્ર E એ કેવું આવશે, 0 આવશે, કોઈ ચાર્જ નથી. બીજું હવે B આગળ, તો B આગળ આ ગાઉસિયન સરફેસ લઈ લઉં તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેપિટલ Q છે. તો EB into A equal to total charge Q epsilon 0 equal to, therefore EB equal to Q by A epsilon 0 not equal to 0. C આગળ જો ગાઉસિયન સરફેસ લઈ લો આ રીતના તો એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર -Q અને +Q. તો C આગળનું વિદ્યુત ક્ષેત્ર આવે EC into A equal to Q minus Q upon epsilon 0. Capital Q plus a minus. Total charge ઘેરાય કેવો 0 ઘેરાય. તેથી EC equal to કેવો આવશે 0. તો તમે જોઈ શકો છો EB greater than A equal to શું આવશે EC. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થશે. EB greater than A equal to EC. તો આન્સર આવશે C. ત્યાર પછી છઠ્ઠો, if the magnitude of intensity of electric field at a distance x on axial line, તો અક્ષ બિંદુ આગળ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર 2kp upon distance છે x³ ની જગ્યાએ, and at a distance y on equilateral line on a given dipole are equal. x અંતરે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અક્ષ ઉપર એટલું જ વિષુવરેખા પર y અંતરે છે. બેનું મૂલ્ય કેવું છે, સમાન. તો x અને y નો ગુણોત્તર જોઈએ છે. kp kp કેન્સલ, તો x³ upon y³ equal to 2. તેથી x by y equal to ઘનમૂળમાં 2^3/2 સોરી 1/3/1 આ આપણે લખી શકીએ. 7th, 3 charges of +2q -q and -q are placed at the corner ABC of an equilateral triangle. સમબાજુ ત્રિકોણ છે, એના શિરોબિંદુ પર અહીંયા +2q ચાર્જ છે, અહીંયા -q ચાર્જ છે, અહીંયા ઓલસો -q ચાર્જ છે. તો સાઈડ છે A. The dipole moment of this combination is dipole moment. આની क्या આવે, આ તરફ આવે નેગેટિવ થી પોઝિટિવ તરફ. P equal to અંતર છે A into Q લો. આની क्या આવશે, અહીંયા જ આવશે P1 બરાબર લો, P2 બરાબર also A into Q. બે વચ્ચેનો એંગલ કેટલો થાય 60. રિઝલ્ટન્ટ क्या આવશે, અહીંયા આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટન્ટ P
equal to under p1 square plus p2 square plus 2 p1 p2 cos 60 cos 60 એટલે 1/2 તો આ છે a into q plus a into q plus 2 બેનું a into q એટલે સ્ક્વેર થશે cos 60 એટલે 1/2 2 2 કેન્સલ અહીંયા આવશે under 3 a into q આનો સ્ક્વેર એટલે આવશે √3 a into q આપણે લખી શકીએ છીએ રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ p બરાબર √3 a into q આપણે લખી શકાય છે ઓકે चलो 8 concept exercise 3 માં 8મો 8 an electric dipole is placed along the x-axis at the origin O electric dipole ના ઉગમ બિંદુ પર મૂકેલ છે અહીંયા point P is at a distance 20 cm from this origin such that OP makes an angle pi/3 with x-axis 20 સેન્ટીમીટર અંતરાળનું બિંદુ છે હા જે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે pi/3 if the electric field at P આગળ આ P બિંદુ છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ધારો કે આ ડિરેક્શનમાં છે જે x અક્ષ સાથે કેટલો એંગલ બનાવે થીટા the value of theta is ખાલી જગ્યા થીટાની કિંમત જોઈએ તો આપણને ખબર છે આને હું આલ્ફા લઉં તો હું થાય થીટા ઓકે pi/3 થાય આપણું તો થીટા બરાબર શું છે આલ્ફા પ્લસ pi/3 પણ આપણે સૂત્ર ડિરાઈવ કર્યું હતું tan આલ્ફા ઇક્વલ ટુ 1/2 tan આ એંગલ કેટલો pi/3 1/2 tan 60 એટલે √3 tan 60 એટલે શું લખી શકો તમે √3 આ આપણે લખી શકીએ છીએ ઓકે તો tan આલ્ફા ઇક્વલ ટુ આપણે આ મળે છે આલ્ફા બરાબર tan ઇન્વર્સ √3/2 તેથી x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર આલ્ફા એટલે tan ઇન્વર્સ √3/2 પ્લસ pi/3 આપણે લખી શકીએ ત્યાર પછી 9 an electric dipole in a uniform electric field experience તો તમને ખબર છે ટોર્ક લાગશે બટ ફોર્સ નહીં લાગે તો જવાબ આવશે T કારણ કે F ઇક્વલ ટુ કેવું આવશે 0 નેટ પણ ટોર્ક નોટ ઇક્વલ ટુ 0 10મો point charge placed at any point on the axis of an electric dipole at some large distance experience a force F dipole ને કારણે અમુક અંતરે બળ કેટલું અનુભવે છે F તો કેટલું અહીંયા R ક્યુબ the force acting on the point charge when its distance from the dipole is double બમણું કરવામાં આવે R dash equal to 2R કરવામાં આવે તો F dash proportional to 1/R dash cube therefore F dash proportional to 1/2R આનો ઘન therefore F dash proportional to 1/8R cube the F dash equal to F by so આવશે 8 F dash equal to F by 8 આ આપણે લખી શકીએ ત્યાર પછી 11 ની અંદર a point particle of mass m is attached to one end of massless rigid non-conducting rod of length non-conducting દળ રહિત સળિયો છે અહીંયા m દળ ધરાવતો પ્લસ q ચાર્જ અહીંયા માઇનસ q ચાર્જ ઓકે લંબાઈ ટોટલ l છે another point particle of the same mass is attached to the another end of the rod એક અહીંયા છે એક અહીંયા છે દળ કેટલું છે m છે અહીંયા દળ કેટલું છે m છે the arrangement is held in a region of uniform આ જે છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકેલ છે
such that the rod makes a small angle theta with the field direction. What is the minimum time needed to the rod to become parallel to the field after it is set free? કે મુક્ત અવસ્થામાંથી ને મુક્ત કરવામાં આવે રોડને તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવા એ માટે લાગતો સમય તો સમય આપણને ખબર છે મિનિમમ સમય t = t/4 છે. t બરાબર આપણે મેળવેલું છે 1/4 તો t બરાબર શું હતું 2π √i/p 2 કેન્સલ એટલે π/2 √i/p તો ફ્રી અવસ્થા એટલે આ કહેવાય ક્ષેત્રને લંબ ટોર્ક મેક્સિમમ હોય ફ્રી અવસ્થા તો ત્યાંથી અહીંયા આવવા માટે લાગતો સમય કેટલો આવર્તકાળનો ચોથો ભાગ આપણને લાગે છે. હવે બીજો અહીંયા લઈએ જડત્વની ચાક માત્રા આ અંતર L/2 આ દળ m છે m L/2 નો વર્ગ પ્લસ આ m L/2 નો વર્ગ therefore અહીંયા આવશે 2m L²/4 2 કેન્સલ એટલે ml²/2 આપણને મળે. p = બે વચ્ચેનો અંદર l છે ચાર્જ q છે q * l બધી કિંમત અહીંયા મૂકીએ તો t બરાબર π/2 √i બરાબર ml²/2 p બરાબર q * l e એક l જશે તો π/2 √ml/2qe આપણને મળશે. આટલા સમયમાં એક ક્ષેત્રને કેવું ગોઠવાશે સમાંતર ગોઠવાશે. ઓકે ચાલો 12મો એમ્સ concept exercise 3 mark 12 an electric dipole is placed at the origin ઉગમ બિંદુ પર ઇલેક્ટ્રિક ડાયપોલ મૂકેલી છે p x અક્ષ પર at a point p far away from the dipole the electric field is parallel to the y axis. આ p બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે y axis ની સમાંતર મળે છે. OP makes an angle theta કેટલો એંગલ બનાવે છે theta આ લંબ થશે x અક્ષ એટલે π/2 તો આ થીટા લખાય અને આને હું આલ્ફા લઉં તો આકૃતિમાં જોઈ શકો આલ્ફા પ્લસ થીટા ઇક્વલ ટુ π/2 આલ્ફા બરાબર π/2 માઇનસ થીટા tan આલ્ફા બરાબર હતું 1/2 tan થીટા આલ્ફાની કિંમત મૂકો 10 π/2 માઇનસ થીટા 1/2 tan થીટા 10 π/2 minus theta એટલે cot theta 1/2 tan theta તેથી 2 બરાબર અહીંયા આવશે tan square theta તેથી tan theta equal to √2 તો આન્સર તમારો આવશે બોમ્બે. 13 two non-conducting spherical cells are uniformly charged. One cell S1 having radius ની રેડિયસ છે 5 મીટર એના પરનો ચાર્જ છે -2 માઇક્રોકુલમ has the center at આનું જે સેન્ટર છે આ રેડિયસ એટલે કેપિટલ R1 લઉં છું સેન્ટર લઉં છું R1 કેટલા અંતરે છે -1 2 -1 અધર સેલ S2 એની રેડિયસ R2 equal to 6 મીટર છે એના પરનો ચાર્જ છે Q2 -2 1 -1 તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે કે P બિંદુ છે એનો પોઝિશન વેક્ટર RP લઉં છું એ 1 -1 અને 3 મીટર તો લઈ આવે તો આને કારણે S1 ને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર એ શોધવું છે તો S1 ને કારણે R1P લો તો અંતિમ RP માઇનસ R1P એટલે અંતિમ માઇનસ પ્રારંભ એટલે કે નેગેટિવ ચાર્જ એટલે આને હું પેલા લઈશ R1 માઇનસ શું લખાય RP
R1 ઇક્વલ ટુ આપણે અહીંયા લખી શકીએ છીએ કે R1 કેટલું છે -1 2 -1 માઇનસ RP 1 -1 3 માઇનસ ઓર માઇનસ એટલે -2 2 માઇનસ પ્લસ 3 માઇનસ -4 આ આપણને મળશે. ઓકે, તો આ આપણે લખી શકીએ છીએ R માટે. ચાર્જ નેગેટિવ છે, મૂલ્ય નથી લીધું એટલે અહીંયા આપણે અંતિમ માઇનસ પ્રારંભિક લીધું. નેગેટિવ ચાર્જ હોય -q ધારો કે આ P બિંદુ લઉં તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય એટલે અંતિમ પોઈન્ટ આ થાય, પ્રારંભિક આ થાય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. આ રીતના લઈએ તો નિશાની પછી ધ્યાનમાં લેવાની નથી. ઓકે, ચલો આપણને મળ્યું. તેથી R1P ઇક્વલ ટુ √-2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ -4 સ્ક્વેર 4 વત્તા 16 20 20 ને 9 29 √29 તે 5 કરતા મોટું છે, ગ્રેટર ધેન R1. તેથી એના કારણે વિદ્યુત ક્ષેત્ર લખું છું ફર્સ્ટ ને કારણે E ઇક્વલ ટુ K મૂલ્ય લઈશ Q1 અપોન R1P આનો ક્યુબ ઇન્ટુ R1P સદિશ. ઓકે, K એટલે 9 ગુણ્યા 10 ની 9, Q1 મૂલ્ય માત્ર 2 ઇન્ટુ 10⁻6 ડિવાઈડ બાય 29 √29 ઘન છે વર્ગ ગુણ્યા R આ રીતના લખાય. R1P ઇક્વલ ટુ લખી શકો છો -2 3 -4 આ આપણે લખી શકાય. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે છે કઈ જગ્યા ઉપર મળે છે? P સ્થાન ઉપર S1 ને કારણે. P સ્થાન ઉપર S1 ને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. હવે તમે અહીંયા જોઈ શકો છો √29P √29P એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એ આની કરતા કેવું છે 6 કરતા મોટું છે. તો √29 મીટર ઇઝ લેસ ધેન R2 એટલે અંદરનો વિસ્તાર થાય. આ ગોળાની કેવું થાય? અંદરનો વિસ્તાર થાય. તો અંદરનો વિસ્તાર થાય એટલે અંદરના વિસ્તારની અંદર આ ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. એ ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું આવે? શૂન્ય આવે. આ વિદ્યુત ભારને કારણે Q2 વિદ્યુત ભારને કારણે આ આપણી પાસે હતું R2 અને Q2 આપણી પાસે છે Q2 ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો આ 6 વાળો હોય અને આ 5 મીટર વાળો હોય તો તમારે રિઝલ્ટન્ટ જે પોઈન્ટ છે અહીંયા ક્યાંક હશે. તો આની કેવું છે? અંદર. તો આ પ્લસ Q2 ને કારણે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવે? શૂન્ય. કારણ કે આની કેવા છે? અંદરના વિસ્તારમાં છે. તો માત્ર આને કારણે જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો રિઝલ્ટન્ટ E બરાબર આપણે લખી શકીએ E ને ઇક્વલ ટુ શું લખાય? E1 આ આપણે લખાય ઇક્વલ ટુ 9 દુ 18 18 ગુણ્યા 10 ની -6 3 3 છેદમાં 29 √29 અહીંયા આવશે -2i કેપ પ્લસ 3j કેપ -4k કેપ આ રીતના લખી શકાય. 3 માઇક્રોકુલમની અંદરની વિસ્તારનું આ બિંદુ થશે અંદર. એટલે આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું આવવાનું છે? શૂન્ય. માત્ર આને કારણે જ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે રિઝલ્ટન્ટ આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું? આના જેટલું જ આપણને મળશે. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો કન્સેપ્ટ એક્સરસાઇઝ 3 માં 14 તમને આપેલું છે બે બિંદુવત વિદ્યુત ભારો A અને B પર મૂકેલા છે. આ A ઉપર QA વિદ્યુત ભાર મૂક્યો છે. L અંતરે B બિંદુ આગળ QB વિદ્યુત ભાર મૂકેલો છે. આ રીતના આલેખ આપેલો છે. આ x1 છે અને આ x2 છે. તો તમને કીધેલું છે
કે x1 અને x2 વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ છે અંતરનો ગ્રાફ, E વર્સિસ x નો ગ્રાફ છે. તો અહીંયા જોઈએ કે કયો ચાર્જ નેગેટિવ કયો પોઝિટિવ. તો આલેખ આ રીતના છે. તો આ બિંદુ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય છે. તો 0 ત્યારે થાય કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, સમાન દિશાનું હોય. બીજું એ જોઈ શકો છો અહીંયા બી પોઈન્ટ આગળ અહીંયા અનંત લઈ લો તો બી આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું છે, નેગેટિવ. બી આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, ઋણ, માઇનસ ઇન્ફિનિટી. એનો મતલબ એ બી ની નજીક એટલે બી ક્યુબી કેવો હોવો જોઈએ, ક્યુબી લેસ ધેન 0, નેગેટિવ. અને ક્યુએ ગ્રેટર ધેન કેવો આવે, 0 આવશે. ઓકે, તો જ આ નાનું મૂલ્ય ધરાવતા વિદ્યુતભારની નજીક વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેવું થાય, શૂન્ય થાય. આ અનંત છે એ બી ની નજીક છે એટલે બી ની નજીક છે અને એ પાછું નેગેટિવ મળે. ઉપર મળતું હોય તો પોઝિટિવ, નીચે મળે એટલે નેગેટિવ. તો બી આગળ વિદ્યુત ક્ષેત્ર ઋણ નેગેટિવ મળે એટલે ક્યુબી લેસ ધેન 0 આવશે અને ક્યુએ ગ્રેટર ધેન 0. હવે લઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર EA ઇક્વલ ટુ EB. આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે QA અપોન L પ્લસ x1 આનો સ્ક્વેર ઇક્વલ ટુ કે QB ઇક્વલ ટુ x1 સ્ક્વેર. આ અંદર છે x1, કે કેન્સલ. QA બાય QB ઇક્વલ ટુ L પ્લસ x1 આનો સ્ક્વેર અપોન x1 સ્ક્વેર. ગુણોત્તર મેળવો. બીજું હવે કીધેલું છે આ x2 અંતર જોઈએ છે, આ અંતર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે, મેક્સિમમ છે. જો ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ છે. તો આ બિંદુ હું લઉં છું P બિંદુ આગળ. EP ઇક્વલ ટુ આ પોઝિટિવ એટલે કે QA અપોન L પ્લસ x2 આનો ભાગ માઇનસ કે QA અપોન આ ડિસ્ટન્સ કેટલું છે, x2. મેક્સિમમ છે એટલે DEP બાય dx2 ઇક્વલ ટુ 0. અંતરની સાપેક્ષે વિકલન કેવું લઈએ, 0. તો અહીંયા કે QB છે, તો અહીંયા કે d બાય dx2 QA અપોન L પ્લસ x2 આનો સ્ક્વેર માઇનસ QB અપોન x2 આનો સ્ક્વેર 0. QB વડે ડિવાઈડ કરી દો એટલે QA બાય QB આવે તો QA બાય QB અહીંયા લો. અહીંયા d બાય dx2 L પ્લસ x2 આનો સ્ક્વેર માઇનસ માઇનસ d by dx2 x2 minus 2 ઘાત ઇક્વલ ટુ 0. QB વડે ભાગાકાર કર્યો, આનું વિકલન ઉપર લઈ જાવ -2 ઘાત, આનું ઉપર લઈ જાવ -2 ઘાત. ઘાત આગળ લો કે એક ઘાત ઘટાડો, QA by QB ઇક્વલ ટુ given L plus x1 આનો સ્ક્વેર by x1 સ્ક્વેર. ઘાત આગળ લખો એક ઘાત ઘટાડો -2 ઘાત, એક ઘાત ઘટાડો L plus x2 આની -3 ઘાત. અહીંયા માઇનસ માઇનસ પ્લસ ઘાત આગળ લખો 2 x2 raised to -3 equal to 0. ઓકે, ચાલો હવે અહીંયા 2 બે બાજુથી જતા રહેશે અને આ બાજુ લઈ લઈએ તો 1 x2 ક્યુબ આ બાજુ આ નીચે આ આવશે L plus x1 આનો સ્ક્વેર upon x1 square L plus x2 આનો ક્યુબ. અને હું આ બાજુએ લઈ લઉં તો તમે જોઈ શકો છો આ પદને x2 વાળા પદને તો L plus x2 આનો ઘન છેદમાં x2 નો ઘન ઇક્વલ ટુ L plus x1 by x1 આનો વર્ગ. બે બાજુ ઘનમૂળ લઈએ તો અહીંયા આવશે L plus x1 by x1 raised to 2 by 3 ઘનમૂળ લીધું. x2 જોઈએ એને સબ્જેક્ટ બનાવવો પડશે
તે લખી શકો L/x2 + 1 ઇક્વલ ટુ L + x1 / x1 રેઝ ટુ 2/3. તેથી L/x2 ઇક્વલ ટુ L + x1 / x1 રેઝ ટુ 2/3 - 1. તેથી x2 ઇક્વલ ટુ L અપોન નીચે આવી જશે L + x1 / x1 રેઝ ટુ 2/3 - 1. કે આ અંતરે વિદ્યુત ક્ષેત્ર બી વિદ્યુત ભારથી QB વિદ્યુત ભારથી આટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મેક્સિમમ, અને x1 અંતરે કેવું છે 0. આ આપણને મળે છે. બેનો ગુણોત્તર મળી ગયો QA/QB. ઓકે, તો આ આલેખ ઉપરથી ખાસ ધ્યાન રાખવાનું. જો આ છે અહીંયા મેક્સિમમ હોત અહીંયા તો પ્લસ લેવાતા આ વિદ્યુત ભાર, આ નેગેટિવ થાય, બરોબર. તો ખાસ બી આગળ આ વિદ્યુત ક્ષેત્ર નેગેટિવમાં અનંત હોય તો આ વિદ્યુત ભાર નેગેટિવ થાય, અને ઉપર તરફ પોઝિટિવમાં અનંત હોય તો આ વિદ્યુત ભાર કેવો થાય પોઝિટિવ.